છે વિરમજી રાઠોડ જે છે જેઓના દ્વારા આ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે। સમાચાર દિયોદરથી મળી રહ્યા છે કે દિયોદરના સિહોરી ચોકડી પાસે આવેલા ધનાશ્રી તળાવમાં એક યુવકે અગમ્ય કારણોસર જંપલાવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। આ યુવક નશાની હાલતમાં આ તળાવમાં જંપલાવ્યું હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા આ તળાવના કિનારા પર લોકોના ટોળા એકઠા થયા હતા અને યુવકને બચાવવા માટેના જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે કે દિયોદરનું આ ધનાશ્રી તળાવ હતું ને ત્યાં યુવક નશાની હાલતમાં હતો ને તેણે ધનાશ્રી તળાવમાં જે ગંદકીના પાણીમાં જંપલાવ્યું હતું અને 1 કલાક સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો રહ્યો હતો। ત્યારે આખરે દેવદૂત બનીને આવેલા જે ફાયર ઓફિસર જેઓ થરાદ ફરજ બજાવે છે વિરમજી રાઠોડે આ યુવકને આવા ગંદા પાણીમાં પડીને પણ જ્યારે ભગવાન સમાન બની આવેલા આ યુવકને બચાવવામાં મદદ કરી હતી અને યુવકને બચાવી લેવાયો હતો। ત્યારે આ યુવકને બચાવ્યા બાદ વધુ સારવાર અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ને જ્યાં સારવાર આપવામાં આવી હતી। ત્યારે દિયોદરની 112 ટીમ 108ની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકને બચાવવા માટેના જે પ્રયાસો હાથ ધરાયા હતા અને ભારે જહેમત બાદ આ યુવકને બચાવી લેવાયો હતો। આપને સીધા દ્રશ્યો અત્યારે હાલ જે અમે રેફરલ હોસ્પિટલ ખાતેથી બતાવી રહ્યા છીએ કે યુવકને અત્યારે હાલ તો સારવાર અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। આપ ટોળા જોઈ રહ્યા છો એ દિયોદરના સિહોરી ચોકડી પાસે આવેલા ધનાશ્રી તળાવ નજીકના આ ટોળા છે કે લોકોના હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ જે ગંદા પાણીમાં યુવક પડ્યો હતો તેને બચાવવા માટેના જે પ્રયાસો હાથ ધરાયા હતા અને આખરે દેવદૂત બની આવેલા વિરમજી રાઠોડે આ જે યુવક છે જે મુલકપુર ગામનો છે હેમરાજ જયંતિજી ઠાકોર તેને બચાવી લેવાયો હતો અને તાત્કાલિક તેને રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જઈ સારવાર આપવામાં આવી હતી। ત્યારે અહીં આ ટોળાઓ છે એ સિહોરી ચોકડી નજીક આવેલા ધનાશ્રી તળાવ પાસેના છે અને જ્યાં અહીંથી યુવકને બચાવી લેવાયો હતો અને સમગ્ર 108 112 અને સ્થાનિક પોલીસની ટીમ પહોંચી હતી ત્યાં આગળ। હું થરાદ ફાયર ઓફિસર વિરમભાઈ રાઠોડ અત્યારે મારી સાસરીમાં આવેલો હતો દિયોદરમાં ને 112 ઉપરથી કોલ મળેલો કે દિયોદરમાં આવી ઘટના ઘટેલ છે તો હું મારી પ્રાઇવેટ ગાડી લઈ ઘટના સ્થળ પકડીને વ્યક્તિને જીવિત બહાર નીકાળે છે। બધાજી ઠાકોર અમારા શાળા તળાવની અંદર પડી ગયા હતા। અમારું ઘર નજીકમાં છે, અમે દોડીને જ્યાં એટલે એને બહારે કાઢીને જોયા હતા, ખબર પડી કે અમારી શાળા છે એટલે એની સારવાર રેફરમાં લાયા છે, ચાલુ છે અને એમ સારું છે। હવે કોઈ કારણસર સાહેબ શું ખબર એમને એમ લપસીને પડી ગયા।